वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिः कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र कथा अध्याय 42। भगवान नीलकंठ वर्णी गुरु रामानंद स्वामी ने पत्र लखता के छे कि आपने राजी करवा माटे हूँ विविध प्रकारना तप करूँ छूं। हूँ निस्पृही रही अने तमारा संतोना मंडळमां रह्यो छुं। आगळ सरस मजानी कथा लखे छे। अहींया दलपतराम कवि एमनो रचेलो ग्रंथ छे। मुकुंद ब्रह्मचारी कथा संभळावे छे। दादा खाचर ने हे दादा खाचर भगवान नीलकंठ वर्णी कहे छे इत्यादिक व्रत सकल करत हूँ कछु तिनको दुख नाही धरत हूँ। व्रत करूँ छूं पण ए कई मने कठण पड़तुं नथी। कठण क्यारे पड़े? कंईक स्वार्थ होय अने पछी ए स्वार्थनी सिद्धि ना थाय तो पछी कठण पड़े। राजा होय राजा एने नौकर चाकर होय पण चाकर ने पूरी चाकरी आपे नहीं। तो चाकर ज्यारे चाकरी करतो होय पण एने टाइमे चाकरी जे एनु परिणाम केता एनो पगार न मळतो होय तो चाकर शुं करे? वेट करे। शुं करे? पछी आम दाब धमकी थी करावे कानूनी तो करे खरा पण राजा आघो पाछो जाए तो शुं करे? होड़ताणी होई जाए, करे नहीं। हाँ, मन वगरनु एम। पण जेने कई स्वार्थ ज नथी, कई जोतुं ज नथी, कोई प्रकारनी अपेक्षा ज नथी, एने कोई जोवे तो शुं न जोवे तो शुं, ए तो कर्या ज करे। एम मारे कई आ तप करूं छुं, व्रत करूं छुं, साधना करूं छुं, एनु कई आपणने कई छे नहीं। केवल तमे राजी थाव एटला माटे हूँ करूँ छूं, उत्साहथी करूँ छूं। कछु तिनको दुख नहीं धरत हूँ जेना कारणे एनु दुख मने थातुं नथी। तो ये मने कई दुख नहीं लागतुं। घणाने तप करवामां कठण पड़े अने घणाने सहजे थई जाय। आ गुरुजी ने आपड़ा संतो ने हरिभक्तो बहु ना पाड़े कि गुरुजी तमे शुं करवा तप करो छो? हवे तमारे शुं जरूर छे? तमे तो बाळपणमां अने वर्षो पहेला बहु करी नाख्युं।
હવે તમારા વતી અમે કરશું પણ તમે ના કરશો. તો ગુરુજી કે પણ મને હવે સહેજે થઈ જ જાય છે, કાંઈ કઠણ પડતું જ નથી કાંઈ. હે હા, રૂટીન કરતા એનો ભાવ ઊંચો છે કે બસ આ શરીર ભગવાને આપ્યું છે તો તપે કરીને ભગવાનને રાજી કરી લેવાશ. બસ તાન એક આ મારે કરવું છે, એક ખપ હોય, શ્રદ્ધા હોય. એક દીકરી 15-17 વર્ષની હશે, એ કાખમાં એક છોકરાને તેડીને જાતી હતી. એટલે કોઈએ પૂછ્યું કે આને તું ઉપાડીને ચાલે છે તો એને નીચે મૂકી દે ને, તને વજન નથી લાગતો? ત્યારે દીકરીએ કીધું કે આ મારો ભાઈ છે. શું કીધું? આ મારો ભાઈ છે. હવે મને ખબર છે તારો ભાઈ છે, પણ તું એને નીચે મૂકી દે ને, આંગળી પકડીને ચાલે, આ તને વજન નથી લાગતું? આટલો 1 મણ 1.5 મણનો ઉપાડીને ફરે છે, નીચે મૂકી દે ને. તો પેલી દીકરી કે પણ ઈ મારો ભાઈ છે. ભલે ને ભાઈ હોય, પણ તું નીચે ચાલવા ને મૂકી દે ને, એટલું ઊભી છો તું, થોડી વાર નીચે બેહાડ દે, તને વજન ખોટો લાગે. તો એ પેલી દીકરી કીધું પણ ઈ મારો ભાઈ છે. કહેવાનો અર્થ શું? ભાઈનો વજન ન લાગે. ઘણી વાર તમે ભાવનાથી, પ્રેમથી ભગવાનને અડધો મણ હોનું ચડાવી દો ને. ઘણી વાર નથી આટલો મોટો મુગટ ભગવાન આખો દી પહેરીને માથે ફરે. આપણે હારી એક ટોપી, હળવી એવી ટોપી હોય ને 100 ગ્રામની, તો એ માથે પહેરીએ ને તો આપણને લાગે કંઈક વજન છે, કંઈક વજન છે. 10 વાર હેઠી ઉતારી દઈએ. અને ભગવાનને 2 કિલોનો 3 કિલોનો મુગટ માથે ધરાવો, આખો દિવસ પહેરેલો હોય, તો એ ભગવાનને વજન ન લાગે. શું કરવા? ભાવ છે, પ્રેમ છે, હેતથી કરેલું હોય ને, શ્રદ્ધાથી કરેલું હોય ને, ખપથી કરેલું હોય ને, તો થાક ન લાગે. થાક લાગે જ નહીં, ઉતરતો જ જાય. જેમ તમારે વધારે કરો ને, હજી કરીએ, હજી કરીએ, હજી કરીએ. બાકી તમે જો પરાણે હમણાં જો 100 કિલોમીટર 200 કિલોમીટર ટ્રાવેલિંગ કરાવો તો 2 દી હોઈ જાય. અને અમુક જે શ્રદ્ધાથી, કાલ નહોતા કહેતા બધા કથામાં કે સ્વામી તમે આટલું ફરો છો, આજે મુંબઈ સભા હોય, કાલે પાછી સુરત સભા હોય, પરમદી પાછી અમદાવાદ સભા હોય, ચોથે દિવસે કાઠિયાવાડમાં રાજકોટ સભા હોય, અને રોજ ટાઈમ ટુ ટાઈમ કથા ચાલુ થઈ જાય, અને આટલી પધરામણીઓ થઈ જાય. આ કેમ થાય છે? હારું, એમ કહેવાય છે જેનામાં શ્રદ્ધા વિશેષ હોય ને, ખપ જાગેલો હોય ને, એની ભેગો ભગવાન કરે, પોતે ન કરે. એની અંદર એને કોણ કરે? ભગવાન કરે. આજે ગુરુજી પ્લેનમાં બેસી ગયા, અત્યારે આકાશમાં જ છે, વિમાનમાં બેઠેલા છે. હવે 18 કલાક એક ધારું બેહી રહેવાનું, થાકી જાય માણસ ટ્રાવેલિંગમાં. અને સૌથી અઘરામાં અઘરી સંતો માટે ટ્રાવેલિંગ એટલે પ્લેનની, ટ્રેનની હારી, ગાડીની એના કરતા હારી. સાધુ માટે અઘરામાં અઘરું, કઠણમાં કઠણ મુસાફરી હોય તો ટ્રેનની, પ્લેનની. હવે 18 કલાક એ વાતાવરણમાં એમાં રહેવાનું, ત્યાંથી ઉતરી અને તરત પૂજા કરી અને તરત કામે લાગી જાય, તરત ગાડીમાં બેસી જાય. જોજો, તરત પધરામણી, તરત સભા, તરત કથા, તરત. લ્યો કેમ થાય? 66-67 વર્ષની ઉંમરે શ્રદ્ધા છે. જ્યાં સુધી લોહીનું બૂંદ આની અંદર હોય ત્યાં સુધી. ગુરુજી આવું કીધું. હમણાં તમે કેટલા દિવસ થયા, હમણાં કંઈક 6 મહિના પહેલા કંઈક કથા હતી ને, સભા હતી ને, એ કે જ્યાં સુધી આમાં આ શરીરમાં લોહીનું બૂંદ ભરતું હોય ને, શ્વાસ ચાલતો હોય ને, ત્યાં સુધી હરિભક્તોની સેવા કરવી છે. બોલો, હરિભક્તોની સેવા કરવી છે. કેમ કે હાચા લક્ષ્મીનારાયણ દેવ તો આપણા હરિભક્તો છે. કોણ? બધી ઈચ્છા, બધી વસ્તુ,
બધા પદાર્થ સીધા પાણીથી કપડાથી માંડીને, કાલે નહોતું સભામાં કીધું કે આ જનોઈ એક છે ને, જનોઈ 3 તાતણાની જનોઈ પણ હરિભક્તોના ઉદ્યમથી, મહેનતથી, પરિશ્રમથી, પરસેવાથી આવે છે. બોલો, આપણે જનોઈ આપણે મજૂરી કરીને પૈસા લાવ્યા અને પછી એનાથી જનોઈ ખરીદી, એવું આવશે? આ 3 તાતણાની જનોઈ અને 2 શેરની કંઠી આપણે પહેરેલી છે, એ કોની છે બોલો? અને જ્યારે એમ થાય કે હવે આ ઋણ માથે ચડતું જાય છે, યાદ રાખો, શ્રદ્ધા વધતી જાય, ખપ વધતો જાય. થાક, નવરા પડશો ત્યારે થાક લાગશે. ક્યારે થાક લાગશે? નવરા તમે પડશો એટલે થાક લાગશે. અને કામ માંડશો કરવા, દોડી દોડીને ત્યારે તમારામાં એનર્જી કોણ જાણે ક્યાંથી આવતી જશે તમને ખબર નહીં પડે. માનસિક રીતે પણ એટલા મજબૂત અને શારીરિક રીતે પણ એટલા મજબૂત બની જશો. નીલકંઠ વર્ણી કે છે, આટલા વ્રત હું સકલ બધાય કરું છું, કछु તિનકો દુઃખ નાહી ધરત હું. છતાંય મને એનું દુઃખ નથી લાગતું, મને એનો થાક નથી લાગતો, મને પરિશ્રમ કે એમાં એ નથી થતું, મને કઠણ નથી પડતું. પંચ વિષય સે પ્રીતિ ઉતારી, સદા કરત હું તપયતી ભારી. પંચ વિષયમાંથી પ્રીત તોડી અને હું આ તપ, કઠણમાં કઠણ તપ કરું છું. જેને પ્રીતિ ઉતરી જાય ને, પછી આપોઆપ તપ મંડે થવા. પણ જ્યાં સુધી વિષયમાં પ્રીતિ હોય ને ત્યાં સુધી તપ ન થાય. તાતે કાયા વૃષભઈ અન સોનિત ગયો સુકાય, હમ કીની એસી ક્રિયા જો નહીં દેહ રહાય. કछु ફલ ઈચ્છા નાહી સહજ રૂચત તપ મોહી કો, રયો પ્રાણ તન માહી સો ઈશ્વર ઈચ્છા હું સે. આવા બધા વ્રતો હું કરું છું પણ શરીરમાં એનું કોઈ દુઃખ માનતો નથી, તેમજ પંચ વિષયમાં પ્રીતિ રાખ્યા વિના સદા અતિ ભારે તપ કરું છું. તેથી મારી કાયા કૃશ થઈ ગઈ છે, લોહી સુકાઈ ગયું છે, મેં દેહ રહે નહીં તેવી ક્રિયાઓ કરી છે, તેમ છતાં શરીરમાં હજુ સુધી ઈશ્વર ઈચ્છાથી પ્રાણ ટક્યો છે. આવા અનેક સાધનો કરીને મને કોઈ પણ પ્રકારનું ફળ મેળવવાની ઈચ્છા નથી. મને સહજ સ્વાભાવિક તપ કરવું ગમે છે, કોઈ ઈચ્છા નથી. બસ આ પ્રાણ ટક્યા છે તો ઈશ્વર ઈચ્છાથી ટક્યા છે. આટલી મહેનત ગમે એટલી તમે વધારે કરો અને તમારાથી થાય છે અને થાક નથી લાગતો, માનું કે તમારામાં રહીને કોણ કરે છે? ભગવાન કરે છે. આ માણાનું કામ નથી. અને ખરેખર નીલકંઠ વર્ણીએ જે ઉગ્ર તપ કર્યું ને, હમણાં પેલું માઇસ્ટિક ઇન્ડિયા નામનું મૂવી બનાવ્યું અને એ મૂવીમાં વિદેશના મોટા મોટા કાર્ડિયોગ્રાફી અને કહેવાય ને કે મોટા મોટા એન્જિનિયરો અને મોટા મોટા ડાયરેક્ટરો એને કામ કરેલું. વિદેશના વિશ્વ પ્રસિદ્ધ લોકો એમાં કામ કરેલું અને બહુ અબજો રૂપિયાના ખર્ચે એ કામ કરેલું. નીલકંઠ વર્ણીનું ભારતભરની સંસ્કૃતિ અને જે તીર્થો એનું આમાં આબેહૂબ એ ચલચિત્ર કરેલું છે. તો એ લોકોએ આમ આશ્ચર્ય ખરે પૂછ્યું હૃદયથી કે ખરેખર આવી ઘટના કોઈ ઘટી છે કે 11 વર્ષનો બાળક આવા હિમાલયમાં આવી પરિસ્થિતિમાં અહીંયા આ રીતનો ચાલતો હોય અને આ રીતનો રહી શકતો હોય અને અહીંયા આવી રીતનો ફર્યો હોય, એ ખરેખર વાસ્તવિક છે કે કાલ્પનિક છે? ત્યારે સંતો કે આ વાસ્તવિક છે. અમારા 200 વર્ષ પહેલાના ગ્રંથોમાં આ કથાઓ આ રીતની લખેલી છે. અને ત્યારે એ લોકો કાનની બુટી પકડી ગયા અને એમ કીધું
કે જો ખરેખર 11 વર્ષનો બાળક આ રીતનો આ જગ્યા ઉપર આમ ફર્યો હોય અને અહીંયા રહી શક્યો હોય તો એ ભગવાન સિવાય કોઈ ન હોય. હા, ધીસ ઇઝ ગોડ ટ્રુ. આ સાચું છે કે ભગવાન જ હોય. વિચારો તો ભગવાન વિના આવું ન કરી શકે. આપણે અખતરા.com ઠીક છે, એને રાજી કરવા થાય એટલું કરવું, શરીરને ભાંગી તોડી ન નાખવું. હા, અમુક તો આડે ધડ આંખો બંધ કરીને કૂદી પડે ને પછી કહે છે કે હારા 4-5 ફ્રેક્ચર થઈ ગયા. તો શું થાય? હા, હાડકા ભાંગે એવું ન કરવું, શરીર બગડે એવું ન કરવું, પણ હાવ ન કરવું એવું નહીં કે પછી શરીર મારો પરમેશ્વર એવું થઈ જાય એવું નહીં. પણ આટલું ઉગ્ર તપ થાય છે એમાં કંઈક છે, એ સામાન્ય વ્યક્તિ નથી. મહારાજ કે છે આવા અનેક સાધનો કરીને મને કોઈ પણ પ્રકારનું ફળ મેળવવાની ઈચ્છા નથી. આ મોટી વાત છે. તમે પણ કરો, વાંધો નહીં, જેટલું થાય એટલું તપ કરો, ભજન કરો, પણ ઈચ્છા ન રાખો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કર્યા કરો, પછી તમને ખરું ફળ કેમ નથી મળતું, ફળ કેમ નથી મળતું? ફળ આપવાની હા ઈશ્વરની હાથની વાત છે. ઘણી વાર ફળ ન મળતું હોય પણ એ આગલા જન્મનો આપણે ભોગવતા હોય એટલે આપણને દેખાતું ન હોય. બાકી અત્યારનું કરેલું આગળ કામ લાગશે ને. હા, ચિઠ્ઠી બોલશે, ચિઠ્ઠી બોલશે. હા, મારું બેટું આમ અત્યારે નહોતી ખબર પડતી. જ્યારે કોઈક મોટા સાવકાર શેઠ ઉપર તમે હુંડી લખો ને ત્યારે કાગળિયામાં તો માત્ર અક્ષર જ દેખાય પણ એમાં રૂપિયા ન દેખાય. પણ એ શેઠને સામે આપે તો ઢગલો થાય ને. તમે આમાં રૂપિયા તો દેખાતા નહોતા તો આમ કેમ થયું? પણ એ કોના ઉપર હુંડી લખી છે એના ઉપર આધાર છે. હે, હુંડી કોના ઉપર? હે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. અને કેવી સ્વીકારી જોત ખરા? ઇતિહાસ રચાઈ ગયો. આજ દી સુધી નરસિંહ મહેતાની હુંડીઓ અત્યારે હાલે છે, ગવાય છે ને હાલે છે. લ્યો, તો આપણી હુંડી લખેલી છે ને કોઈ દી વ્યર્થ ન જાય. સમય થાય ને ત્યારે ઢગલા થાય. અત્યારે પાળેલા ધર્મ નિયમ, કરેલું તપ, કરેલું ભજન, ભક્તિ કદી વ્યર્થ જાતી નથી. ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કરેલી ભક્તિનો કદી નાશ નથી થતો. આજ કરેલું છે તમને દેખાતું કેમ નથી? આ 25-50 વર્ષ થઈ ગયા તોય, પણ સમય આવશે ત્યારે ઉગી નીકળશે, એનો કદી નાશ નથી. લ્યો, પણ નિસ્વાર્થ ભાવે કરેલું અતિ જરૂરી છે. નિસ્વાર્થ ભાવે કે આમાં મને કોઈ આશા અપેક્ષા નથી, સહજ સ્વાભાવિક તપ કરવું ગમે છે. કલી में प्राण अन्न आधारा पुनिय रीति हूँ से हम न्यारा हम अष्टांग योग को साधे ताते क्षुधा तृषा नहीं बाधे करु तीव्र तप जो उरयानु आप कृपा से कठिन न જાનો. કળિયુગમાં અન્નના આધારે પ્રાણ ટકે એવી રીતિ છે. તમે ટાઈમે શરીરને ભાડું ન આપો. આ એક ચાલતી ગાડી છે શરીર, એટલે એમાં પેટ્રોલ ડીઝલ ટાઈમે ઓઇલ ચેકિંગ જે કંઈ ફેરફાર કરવાનો હોય તો એ ન થાય તો પછી ચાલુ રસ્તામાં ભડબડ થાય. આમ કેમ થાય છે? હા, ત્યારે અમિત ભગત કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો ને, ઓવર કિલોમીટર થઈ ગયા છે સ્વામી, હવે આનું ઓઇલ ચેક કરાવો, હવે આને થોડુંક ફિલ્ટર ફરી બદલાવો. પછી ભડબડ થાય. એ કાંઈ સહજ છે. તો એમ ટાઈમે શરીરને પણ ઓઇલિંગ કરાવવું પડે, ટાઈમે ગેરેજમાં ગાડી મૂકવી પડે, ટાઈમે ડીઝલ પાણી નાખવું પડે. ભાઈ એટલા પૂરતું.
પછી હથેકનું ભરી દો ને હાવ પડી રહે તો બગડે. શું થાય? હા, બગડે. એમ શરીર એનો આધાર અન્ન છે, દેવું જોઈએ. બે પ્રકારના માણસો હોય છે. કેટલા પ્રકારના? જ્ઞાન કેટલા પ્રકારના માણસો હોય? બે પ્રકારના. એક જીવવા માટે ખાતા હોય, એક જીવવા માટે ખાતા હોય અને બીજા ખાવા માટે જીવતા હોય. કેટલો ફેર? કે ભાઈ જીવન છે, જો ન આને આપીએ તો સેવા ન થાય, સત્સંગ ન થાય, ભજન ન થાય, ક્રિયા ન થાય, મહેનત ન થાય, એટલે એને જીવન જીવવા પૂરતું ખાવા દેવું પડે. હા, એને આહાર દેવો પડે. અને ઘણા કયો દાદા? બસ એ જ કામ હોય એનું, ખાવું, ખાડલો ને ખાટલો, ખાવું, ખાડો અને ખાટલો. આપણને એમ થાય આને નહીં માળા, નહીં ભજન, નહીં મંદિર, નહીં પૂજન, નહીં કઈ બીજું મહેનત, કાંઈ નહીં. ઓહો, ટેસ્ટ કરતા હોય. ધુમાડા તો એવા કાઢે આપણેથી ટ્રેન નીકળી કે હું. હવે એ ટ્રેન બદલાઈ ગઈ, ધુમાડા વગરની થઈ ગઈ. પેલા બહુ કાઢતી. હા, એટલે આવું છે. હા, અન્ન આધારે પ્રાણ કળિયુગમાં છે એટલે દેવું પડે. પણ મારા પ્રાણ એવા નથી. ભગવાન શું કે છે? મારા પ્રાણ એવા નથી. હું તો નો ખાવતો હાલે. અને જો ને 4 મહિના ચાતુર્માસ અન્નજળનો ત્યાગ કરી અને હિમાલયમાં ત્યાં બદ્રિકાશ્રમ, ક્યાં આપણે પુલહાશ્રમમાં તપ કર્યું હોય તો એ ભગવાન હોય તો કરી શકે. તીવ્ર તપ કરું છું, લો અષ્ટાંગ યોગને સાધુ છું, ભૂખ ને તરસ મને બાદ કરી શકતા નથી. મને અંતરમાં જેવો આટલું ખાલી ચરિત્ર સાંભળે ને તો એમ મનમાં હાથો પડી જાય કે આ સર્વોપરી ભગવાન છે. આજ પહેલા આવું તપ કોઈ કર્યું નહોતું અને હવે પછી કોઈ કરી શકે નહીં. શાસ્ત્રોમાં ધ્રુવ ને પ્રહલાદનું તપ વખણાય. એના કરતા પ્રહલાદના બાપનું તપ આકરું હતું. ખબર તમને? હિરણ્યકશ્યપનું તપ પ્રહલાદ કરતા અઘરું હતું, પણ હારું હેતુ ખરાબ હતો. તમે કાર્ય શું કરો છો એનો મતલબ નથી, પણ કાર્ય કયા હેતુથી કરો છો એ મહત્વનું છે. અમુક ઊંધે માથે એટલી મહેનત કરે, આપણને ઓહો હો માણાનું એકલો કામ કરે. કેટલા માણાનું? પણ જો હેતુ ખરાબ હોય ને, ખલાસ, બધું ખલાસ. થોડું કરે ખાલી. સ્વામીએ તો એમ કીધું કે એકલો 2 માણાનું કામ કરતો હોય એના કરતા આજ્ઞાએ કરીને હુઈ રહેતો હોય ને એ શ્રેષ્ઠ. આજ્ઞાએ કરીને પણ પંક્તિમાં બેહીને હાટા ને પેંડા ને બરફી ને મેસૂબ ખાતો હોય, હા, ઈ શ્રેષ્ઠ. અને એકલો હુકો રોટલો ખાતો હોય ને તો ઈ સ્વાદ્યો કીધો. લ્યો, આવી રીત છે બધી. સમૂહમાં રહેવું એ બહુ મોટું તપ છે, બહુ મોટું તપ. સ્વામી કે સમૂહમાં રહેવું ને, હાયરે ભેગા રહેવું ને, એકબીજાના સ્વભાવનું ઘર્ષણ થાય એમાં, અને ઈ પ્રમાણે એને સ્વભાવને ઘસાવીને પણ ભેગું રહેવું, ઈ તપ આકરું તપ છે. નીલકંઠ વર્ણી એવું તપ કર્યું. આટલું ફર્યા, એકાંતમાં રહ્યા, હિમાલયમાં ગયા, મોટા મોટા તીર્થોમાં ફર્યા, પહાડોમાં ફર્યા, નદીને કાંઠે વિચર્યા, બધે 5 દેશોમાં વિચર્યા, અંતે સમૂહમાં આવીને રહ્યા. કાં ભાઈ? હિમાલયમાં રોગાઈ ગયો હોય તો એને કઈ ખાવા પીવાની ચિંતા જ છે નહીં. એ કે મારા પ્રાણ તો એવા છે નહીં, તો હિમાલયમાં શું વાંધો હતો? તોય નો રહ્યા. અને ક્યાં આવીને રહ્યા? હા, વસ્તીમાં આવીને રહ્યા, સમૂહમાં આવીને રહ્યા, ભેગા બધાય નહીં રહ્યા, ભેગા, છૂટા ન પડ્યા. તો
મને અંતરમાં જેવો સંકલ્પ ઉપજે તેવું હું તપ કરું છું, પરંતુ આપની કૃપાથી મને જરાય કઠણ જણાતું નથી. આ સદગુરુની કૃપા લ્યો. કૃપા વર્ષે અઘરું ના લાગે, અને કૃપા ના હોય તો થોડું કરે તોય પણ માણા થાકી જાય, થાકી જાય. થોડું કરે ને આપણે આને વળી શું હારો આ 10 ફૂટનો ખાડો ખોદીને આવ્યો છે, આ મોટા બિલ્ડિંગ ચણીને આવ્યો છે, આ 5 મણનું પોટલું ઉચકીને આવ્યો છે. થાકી જાય. બસ વાત વાતમાં નહીં જેવી બેઠા બેઠા ગયા હોય, હુતા હુતા ગયા હોય અને મોજ કરતા ગયા હોય તોય થાક લાગે, અને પેલો દોડ્યો જતો હોય ને 5 કિલોમીટર તોય થાક ન લાગે. બોલો શું? ભગવાનની કૃપા, સદગુરુની કૃપા. હવે મને આપનો શિષ્ય જાણી દિલમાં કરુણા કરી આપ મને મળવા પધારો. બોલો હવે હું મળવા લાયક છું કે નહીં? એમ કીધું. હું કીધું? હવે તમારે મને મળવું જોઈએ, કાં તો હું તમને મળી શકું. ગીવ મી અપોઇન્ટમેન્ટ. હા, મોટા સંતોની એપોઇન્ટમેન્ટ લેવી પડે હો. હાવ એમાં નથી સસ્તા, નથી મફતમાં મળતા, નથી સાધુ ક્યાંય સસ્તા, અને નથી પડ્યા રસ્તા. કઈક સાધુ એ રસ્તામાં થોડા પડ્યા કે ભાઈ આમ માર્કેટમાં જ્ઞાન વસ્તુ ખરીદી લીધી. હે, તમે તો બહુ મોટા છો. બોલો હવે તમે મને મળો અને પધારો. मात तात सुरद सुकहाया न सो तुमको जानु गुरु राया है, मेरो तुम पर अति स्नेहा तुमसे बांध्यो प्राण रुदेहा. माता અને પિતા સંસારમાં સૌથી શ્રેષ્ઠ સુરદ કહેવાય છે. બાળક માટે સૌથી વધારે સુરદ કોણ? હા, માતા પિતા છે. પરંતુ હે ગુરુરાજ, મા બાપ વગેરે હું તમને જાણું છું. પેલાને તો મૂકીને આવ્યો છું, ધામમાં પહોંચાડીને આવ્યો છું. સાચા માતા પિતા તો ગુરુદેવ તમે છો. હું તમારાથી અધિક કોઈને જાણતો નથી. મને આપના ઉપર અતિ સ્નેહ છે, માટે મારા પ્રાણ દેહ એ મારી સાથે જોડી દીધા છે. જો મારા પ્રાણ તથા દેહ મેં તમારી સાથે જોડી દીધા છે. દેહ ને પ્રાણ બેય સદગુરુમાં જોડી દીધા. હવે એને શું કરવું બાકી રે? મુમુક્ષુ જ્યારે સૌ પ્રથમ વાર ગુરુ પાસે આવે અને ત્યારે ગુરુ એક માંગણી કરે શિષ્ય પાસે. આ મારા જીવનમાં અનુભવ બની ગયેલો. હું જ્યારે નવો નવો સાધુ થવા આવ્યો ને, પાર્ષદ થયો ને, એટલે ગુરુજીએ મને બેસાડ્યો પાસે. ગુરુજી કે બેટા એક વસ્તુ તું મને આપીશ? મેં કીધું ગુરુજી મારી પાસે કાંઈ છે નહીં, હવે બધું મૂકીને આવ્યા, હવે કાંઈ નહીં, 2 જોડી તમારા કપડાં આપેલા અને તમારી આપેલી પૂજા છે, શું આપું? તો કે જે તારી પાસે હોય એ મને દેવાનું. તો હા વાંધો નહીં. તો કે તારું મન છે ને એ મને આપી દે બસ. હવે આજથી માની લેજે કે તારી પાસે મન જ નથી. હવે મન તે મને અર્પણ કર્યું છે, માટે મહારાજે વચનામૃતમાં કીધું કે મન જેને અર્પણ કર્યું હોય એને, અને ન અર્પણ કર્યું હોય એના લક્ષણ સાચે. મન જેને અર્પણ કર્યું હોય એની મરજી પોતાની હોય જ નહીં. એ પછી બધી મારી મરજી ચાલે, સદગુરુ એમ કે. લ્યો, એટલે અહીંયા કે છે મેં મારા પ્રાણ અને મારો દેહ તમારી સાથે જોડી દીધો છે. હવે મારું કાંઈ હાલે નહીં, હવે તમે કહો એમ થાય. એ મન અર્પણ કર્યું કહેવાય. શું? હવે તમે કહો એમ થાય. એ શરીર બાજુ પછી આજો દેહ પણ મેં અર્પણ કરી દીધો છે, અને પ્રાણ પણ અર્પણ કરી દીધો છે, જીવ અર્પણ કરી દીધો છે. હવે તમે જેમ ચલાવો એમ. મશીન હોય, મશીનને પોતાનું કાંઈ હોય? એને તમે સ્વિચ પાડો એટલે શું કરે? ચાલુ. અને સ્વિચ ઓફ કરો એટલે પેલો બળદ હોય ને, બળદ ખેડૂત બળદ જેમ ખેડૂને આધીન હોય ને, એને ખીલે બાંધી દે, પછી પૂળો નાખે પેલો ખેડૂ તો ખાય, ન નાખે તો ઉભો રહે. એને ખોટું લાગે કઈ? આવડા કેમ? એને પાણી પાય તો પીવે, અને ન પાય તો એને હળે જોડતે તો જૂતી જાય, અને છોડ નાખે તો છૂટી જાય. ગાડે જોડે તો જૂતી જાય, છોડ નાખે તો. એની બળદની પોતાની કોઈ ઈચ્છા હોય, અને એની ઈચ્છા હોય તો એનું કઈ હાલે?
બસ સેમ થિંગ. જેમ ખેડૂને આધીન બળદ છે, એમ સ્વામીએ રામાનંદ સ્વામીના ચરિત્રમાં, મુક્તાનંદ સ્વામીના ચરિત્રમાં એક કથા લખી કે મુકુંદાસ એવી રીતના સદગુરુને આધીન થઈ ગયા હતા. જેમ એક બળદ ખેડૂતને આધીન થાય એમ આધીન થઈ ગયા હતા. લો, એની પોતાની કોઈ ચોઈસ જ નહીં. એમ કે છે અહીંયા મારી કોઈ ચોઈસ નથી. વર્ણી ભગવાન હોવા છતાંય સદગુરુની આગળ એમ કે છે અહીંયા મારી નો માય ચોઈસ, આમાં કોઈ મારી ચોઈસ નથી. બસ હવે તો તમે કોઈ એમ થાય. तुम बिन प्रीति दूसरे आनु, सौ पुनि जिनको हरिजन जानू, जिनकी कृष्ण हूं से नहीं प्रीति, ताकू तजु शत्रु की रीति. તમારા સિવાય બીજામાં તો હું પ્રીતિ કરું છું, તમારા સિવાય બીજામાં તો હું તો જ પ્રીતિ કરું છું જો હું તેને હરિના ભગત જાણું. ભગવાનનો ભગત હોય તો પ્રેમ કરું, નહીતર એમાંય ન કરું. જેમને કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ નથી તેમનો તો હું શત્રુની પેઠે ત્યાગ કરું છું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.